હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વરના ભડકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા ટાંકીની અત્યંત જર્જરિત હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। અંકલેશ્વરના ભડકોદરા ગામના 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા ટાંકીની અત્યંત જર્જરિત હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના અગ્રણી નેતા શેરખાન પઠાણે તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે આ દુર્ઘટના કોઈ અકસ્માત નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ છે। સ્થાનિકોની લેખિત રજૂઆત વર્ષ 2023માં જ ગામના જાગૃત નાગરિકોએ ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં હોવાનું લેખિત રજૂઆત ગ્રામ પંચાયતને કરી હતી। તે સમયે ગ્રામ પંચાયતે આ ટાંકી ખાનગી માલિકીની છે તેવું બહાનું ધરીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા। કોંગ્રેસનો આરોપ છે કે જે ટાંકીને ખાનગી ગણાવી હતી, બાદમાં તેને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવી હતી। જોખમી ટાંકીને તોડી પાડવાના બદલે માત્ર ઉપર છલ્લું ગતકડું કરવામાં આવી રહ્યું હતું। કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે। તો બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ સરકારી પક્ષ રાખતા જણાવ્યું હતું કે ટાંકી નવી બનાવવાનું કામ આયોજનમાં પહેલેથી જ લઈ લેવામાં આવ્યું હતું। ટાંકી વધારે પડતી જર્જરિત હોવાના કારણે નવી ટાંકી બને ત્યાં સુધી તેને ટકાવી રાખવા માટે રિપેરિંગ કામ શરૂ કરાયું હતું, પરંતુ કમનસીબે સમારકામ દરમિયાન જ આ માળખું ધરાશાયી થઈ ગયું હતું। ટાંકી ધરાશાયી થતા ગામમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે હાલ સીધા બોરવેલમાંથી પાણી સપ્લાય કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત જરૂરિયાત જણાશે તો ગ્રામજનો માટે ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે। હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે। હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે, પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં। ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા, ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે। એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી। આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયતો જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું। એ બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને આ જેના પગલાના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી। 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી। ઉતારી એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી, ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો। પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું। અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું।